કેમ છો મિત્રો, હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો અહીંયા જે છે ક્યાંક ને ક્યાંક હવેથી આવનારા નેક્સ્ટ વિડીયોઝમાં હું જે છે હવે રિસ્ટ્રિક્શન ક્રિએટ કરવા જઈ રહ્યો છું કે જે આપણા સ્ટુડન્ટ છે અને જે આપણા મેમ્બર છે અને જે લોકો ટેકનિકલ એનાલિસિસની લેંગ્વેજને સમજે છે એમના માટે જ ફક્ત ને ફક્ત આપણા વિડીયો જે છે અવેલેબલ રહેશે અને એમને જ ક્યાંક ને ક્યાંક જે છે આપણા વિડીયો વિઝિબલ પણ રહેશે. ઠીક છે. એક તો એડવાન્સ વનના જે સ્ટુડન્ટ છે એ લોકોને ખાસ તો આ વિડીયો જે છે એ મળશે અને બીજું જે છે હું પ્રયત્ન કરીશ કે જો હોપવાળા સ્ટુડન્ટ છે એમને પણ ક્યાંક ને ક્યાંક આ વિડીયો જે છે હું અવેલેબલ કરી શકું. ઠીક છે. તો જીરા વિશે વાત કરીશું. જીરામાં ગઈકાલે અને આજે આ 2 દિવસનું જે મૂવમેન્ટ આવ્યું છે થોડું નેગેટિવ છે મિત્રો, અને જે પ્રકારેનું કામ આપણને થતું જોવા મળ્યું છે, જે પણ આ નેગેટિવ મૂવમેન્ટ આવતી જોવા મળી છે એના વિશે થોડું આપણે ડિસ્કશન કરીએ. ક્યાંક ને ક્યાંક જે છે એક વખત જીરું 28,150 28,125ના ઝોનમાંથી રિવર્સલ નીચેની સાઈડમાં આવ્યું છે, એટલે કે જે આ બાઉન્સ આવ્યો હતો એ બાઉન્સનું ફરીથી ડિક્લાઇનિંગ આવતું જોવા મળ્યું છે. ઠીક છે. અત્યારે જીરું જે છે આજના દિવસમાં વાત કરું મિત્રો તો જીરું જે છે ખુલ્યું છે એ આપણે વાયદામાં 24,900ની આસપાસ ખુલ્યું છે, 24,850ની આસપાસ ખુલ્યું છે અને ખુલતાની સાથે 150 રૂપિયાના વધારા સાથે 25,000ની આસપાસ ક્યાંક ને ક્યાંક ટ્રેડ થતું જોવા મળ્યું છે. ઠીક છે. તો નાની ટાઈમ ફ્રેમમાં એક વખત જઈને જોઈએ અને ત્યાં આગળ શું સંભાવનાઓ છે એના વિશે વાતચીત કરીએ. તો મિત્રો જે રીતે આ લાઈનો જે છે એ ઉપરની સાઈડમાં 1 કલાકના 200ની મૂવિંગ એવરેજની આસપાસ ક્યાંક ને ક્યાંક આવ્યા બાદ ફરીથી નીચે ડિક્લાઇન આવ્યું. હવે ફરીથી જો કિંમતો ઉપર નીકળશે તો ફરીથી જે છે 27,400 27,500ની આસપાસ જવાની કોશિશ કરશે જીરું. ઠીક છે. આ વાતને ધ્યાન રાખજો. અહીંયા એક સપોર્ટ ઝોન છે, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે, બહુ મહત્વનો સપોર્ટ ઝોન છે એટલા માટે કે અગાઉ પણ આ ઝોનમાંથી રિવર્સલ આવ્યું છે અને જો આ વખતે આ ઝોનનું નેગેટિવ બ્રેકઆઉટ અહીંયા નીચેની સાઈડમાં આવશે તો જીરું નીચે 23,500ની આસપાસ આવતું જોવા મળશે. ઠીક છે. તો મિત્રો જે પણ મૂવમેન્ટ જીરાની જે છે કદાચ ભવિષ્યમાં આવી શકે છે. તો જો આ ઝોન નીચે સપોર્ટ બ્રેક થશે તો બની શકે છે કે નીચે 23,200 અને જો અહીંયાથી ઉપરની સાઈડમાં રિવર્સલ આવશે તો મિત્રો એક વખત ક્યાંક ને ક્યાંક 27,350 27,400 થી લઈ 28,000 સુધીના ઝોનમાં જીરું જે છે એ રીટેસ્ટ કરતું જોવા મળશે ઉપરની સાઈડમાં. ઓવરઓલ 1 અવર ટાઈમ ફ્રેમનું કન્સોલિડેશન પીરિયડ ચાલુ છે. જે પણ એડવાન્સ વનના સ્ટુડન્ટ છે જેમને પણ આપણો 6 મહિનાવાળો કોર્સ કરેલ છે એ લોકોને ખબર પડી જશે આમાં હું શું કહેવા માંગુ છું. 1 અવર ટાઈમ ફ્રેમમાં કન્સોલિડેશન અને એનું બ્રેકઆઉટ જો ઉપરની સાઈડમાં આવશે તો ખૂબ સારી એવી મૂવમેન્ટ ઉપરની સાઈડમાં પણ આવતી જોવા મળશે. તો આ જીરા વિશેનો અપડેટેડ વિડીયો હતો. આ વિડીયો ફક્ત ને ફક્ત આપણા સ્ટુડન્ટ માટે અને એમના માટે અવેલેબલ હું કરવા કદાચ બની શકે છે આ એક વિડીયો જનરલમાં નાખી દો, પણ નેક્સ્ટ આના પછીના વિડીયો છે એ ફક્ત ને ફક્ત આપણા સ્ટુડન્ટ ભલે તે હોપમાં જોઈન થયેલા હોય અથવા તો પછી એડવાન્સ વનમાં જોઈન થયેલા હોય એ લોકોને જ અવેલેબલ થશે. બાકીના લોકો આ વિડીયો જે છે એ નહીં જોઈ શકે. એનું રીઝન છે કે લોકોને જે છે ક્યાંક ને ક્યાંક જીરામાં જે છે સટ્ટો રમવામાં વધુ રસ છે અને વાયદામાં વધુ કામ કરવાનો રસ છે. તો એના માટે થઈ લોકોને જે અજાણ્યા લોકો છે, જે લોકો શીખેલા નથી, એમને મોટું નુકસાન ના આવે એક સેફટી પર્પઝ માટે જે છે આ એક ડિસ્ક્લેમર હું એમને આપું છું. આવનારા સમયમાં બીજી વસ્તુ કે જે ખેડૂત છે એમને ગભરાવાની જરૂર નથી, આ કિંમતો વેચવાની નથી, એનું પણ તમે ધ્યાન રાખજો મિત્રો. ઠીક છે. તો સ્ટુડન્ટ મિત્રો માટે આ વિડીયો છે સ્પેશિયલી અને વિડીયોને અહીંયા ખતમ કરું છું. વિડીયો ખતમ કરતા પહેલા હવે મિત્રો હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે નાનકડી કે વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે ઓન કરી દો જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ મળતી રહે મિત્રો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.